આ દુનિયામાં માણસને કોઈ વાતનો ડર હોય કે ન હોય, ભગવાનનો ડર ચોક્કસથી હોય છે. પરંતુ જ્યારે માણસ ખરાબ રસ્તે ચાલી નીકળે છે ત્યારે તેને ભગવાનનો પણ ડર નથી હોતો. અને આ જ વાતની સાબિતી પૂરતી ઘટના ઘટી છે અંબાજીમાં, કે જ્યાં ચોર ટોળકીએ ચોરી કરવા માટે મંદિરને પણ બાકાત નથી રાખ્યું. શક્તિપીઠ અંબાજીથી 7 કિલોમીટર દૂર આવેલું કોટેશ્વર મહાદેવ મંદિર. દેવાધિદેવના દર્શને આમ તો 12 માસ ભક્તોનો ધસારો રહે છે, પરંતુ શ્રાવણ માસમાં ભક્તોની ભીડ વધી જાય છે. આ બધા વચ્ચે આ મંદિરમાં ભક્તના સ્વાંગમાં આવેલા 3 શખ્સોની નજર મહાદેવના ચાંદીના થાળુ પર પડી, અને પછી ભગવાનનો પણ ડર ન રાખનાર તસ્કરોએ રાતના ચીર અંધકારમાં ચાંદીના થાળુની ચોરીને આપ્યો અંજામ. હે ભગવાન, તસ્કરોએ મંદિરમાં પાડ્યું ખાતર. અંબાજીના કોટેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી. 21 લાખની કિંમતના ચાંદીના થાળુની ઉઠાંતરી. હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યું છે અને શ્રાવણ માસના છેલ્લા સોમવારે શક્તિપીઠ અંબાજીથી 7 કિલોમીટર દૂર કોટેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. 17 તારીખની મધ્યરાત્રિએ કોટેશ્વર મહાદેવ મંદિરમાં 3 તસ્કરો ત્રાટક્યા. ભગવાનનું શુદ્ધ ચાંદીનું થાળું ચોરી કરીને લઈ ગયા. આ બાબતે મંદિરના પૂજારીએ ચોરીની જાણ થતાં જ તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો, અને માહિતી મળતા જ સ્થાનિક પોલીસની ટીમ સહિત અંબાજી મંદિર ટ્રસ્ટના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કોટેશ્વર ખાતે મહાદેવને એક ભક્ત દ્વારા ચાંદીનું થાળું અર્પણ કરવામાં આપ્યું છે. આજની રાતે 12:35 મને જીઆઈએફ ગાર્ડશ્રીનો ફોન આવેલો કે એની ચોરી થઈ ગયેલી. તો અમે નિરીક્ષક શ્રીને જાણ કરી અને ક્લાર્કશ્રીને મેં જાણ કરી, અને રાતે અમે ત્યાં ગયા. પીઆઈ સાહેબ પણ ત્યાં આવ્યા હતા, અને બધી ઘટનાને અમે પણ સહકાર સાથે આની અત્યારે તપાસ ચાલુ છે. ચાંદીનું થાળું ચોરનાર તસ્કરો સીસીટીવીમાં કેદ. રવિવારની મોડી રાત્રે બનેલી ચોરીની આખી ઘટના તો સીસીટીવી કેમેરામાં કેદ નહોતી થઈ, પરંતુ થાળુની ચોરી કરનારા તસ્કરો તેમાં દેખાયા. સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે તેમ રાતના 12:15 વાગ્યા આસપાસનો સમય હતો, જ્યારે 3 તસ્કરો મંદિરમાં ઘૂસે છે. તેની 3 થી 4 મિનિટ બાદ એક તસ્કર ચાંદીનું થાળું ઊંચકી જતો નજરે પડે છે, અને તેની પાછળ મોઢે બુકાની બાંધેલો બીજો શખ્સ પણ જાય છે. એ પછી ત્રીજો શખ્સ હાથમાં છતર લઈને જતો દેખાય છે. આ સીસીટીવીના આધારે આરોપીઓની શોધખોળ કરી તેમનું પગેરું મેળવવાના પ્રયાસ પોલીસે હાથ ધર્યા છે. 15 દિવસ પહેલા ભક્તે થાળુની આપી હતી ભેટ. શ્રાવણ માસના બીજા સોમવારે અંબાજી નજીક કોટેશ્વર મહાદેવ મંદિરમાં જોધપુરના એક શિવભક્ત પરિવારે 21 લાખની કિંમતનું ચાંદીનું થાળું અર્પણ કર્યું હતું. આ થાળું 18 કિલો વજન ધરાવે છે, અને તેમાં અનેક પ્રકારની ડિઝાઇન કોતરાવેલી હતી. અંબાજીના સુપ્રસિદ્ધ કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે ચોરીની આ ઘટના બાદ હાલ તો મંદિરને શિવભક્તોની પૂજા માટે બંધ કરી દેવામાં આવ્યું છે. સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ચોરીનો ભેદ ઉકેલવા માટે પોલીસે ડોગ સ્ક્વોડ અને એફએસએલની પણ મદદ લીધી છે. મંદિર આસપાસના ડુંગર વિસ્તારમાં શોધખોળ કરવામાં આવી રહી છે. સવાર સુધી અલગ અલગ ટીમો પાડી તમામ દિશાઓમાં શોધખોળ ચાલુ કરેલી. સવારમાં ડોગ આવી જતા જે દિશા તરફ ડોગે સૂચન કર્યું એ બાજુ જંગલ વિસ્તારમાં ગયેલ હોય એવું જણાય છે, અને ટેકનિકલ મદદથી અને ફિંગરપ્રિન્ટ એફએસએલ તમામ મદદથી આ ચોરી ડિટેક્ટ કરવા માટે અંબાજી પોલીસ પૂરેપૂરી મહેનત કરી રહી છે. આ કોટેશ્વર મહાદેવ મંદિર શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત છે. આ ઘટનાથી શ્રદ્ધાળુઓમાં ભારે આશ્ચર્ય અને રોષ જોવા મળી રહ્યો છે. મહાદેવના ચાંદીના થાળુને ચોરી કરનાર તસ્કર ટોળકીને પકડવા પોલીસે એડી ચોટીનું જોર લગાવ્યું છે. શક્તિ રાજપૂત, ગુજરાત ફર્સ્ટ, અંબાજી.